જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં સુદર્શન તળાવની આસપાસ ગેરકાયદેસર કબજાઓ સામે તંત્ર દ્વારા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે મહાશિવરાત્રીના ધાર્મિક મેળાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જણાવી દઈએ, જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં સુદર્શન તળાવની આસપાસ ગેરકાયદેસર કબજાઓ સામે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે મહાશિવરાત્રીના ધાર્મિક મેળાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી। દરમિયાન સાધુ શિવગીરીના ગેરકાયદેસર ઘરને તોડી પાડવામાં આવ્યું, જે અંગે સ્થાનિકો અને પ્રવાસીઓએ ત્રાસ હોવાની ફરિયાદો હતી। ડિમોલેશન દરમિયાન તેના ઘરમાંથી 60 જેટલા હથિયારો મળી આવ્યા, જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ। પોલીસે તમામ હથિયારો જપ્ત કરી સાધુ શિવગીરીની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે। ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રી મહામેળો થવા જઈ રહ્યો છે, ત્યારે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે। ત્યારે ભવનાથ વિસ્તારમાં આવેલા દબાણો તોડી પાડવાની સૂચના હોય, આ વિસ્તારમાં જેટલા દબાણો હતા એ તોડી પાડવાની કામગીરી ચાલુ છે। આ દરમિયાન અહીં શિવગીરી ગુરુ જયદેવગીરી નામનો એક સાધુનો વેશ પહેરીને એક વ્યક્તિ દબાણ કરીને સુદર્શન તળાવની પાળે રહેતો હતો, તો એનું પણ સરકારી જગ્યામાં દબાણ હતું, એ દબાણ પણ તોડી પાડવામાં આવ્યું છે। આ જે સાધુ હતો એ અહીંયા આવતા ટુરિસ્ટોને હેરાન કરતો, મારતો, એમના હાથ ભાંગી નાખે, આ ઉપરાંત એમને પરેશાન કરતો અને એમનાથી સમગ્ર વિસ્તારમાં વ્યાપારી અને તમામ જે રહેવાસીઓ છે એમની ફરિયાદ હતી કે એમનો ખૂબ ત્રાસ છે, ખૂબ માથાભારે અને ભયજનક માણસ છે અને કોઈ પર હુમલો કરતાં ક્યારેય ખચકાતો નથી। એટલે આજે આ વ્યક્તિ છે એનું દબાણ છે એ તોડી પાડવામાં આવ્યું છે અને એના ઉપર જે સર્ચ કર્યું તો એના ઘરમાંથી 50-60થી વધારે હથિયારો પણ મળી આવ્યા છે। આ તમામ હથિયારો કબજે લઈ અને પોલીસને સોંપવામાં આવેલા છે અને એના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગામી સમયમાં આ વ્યક્તિ વિરુદ્ધ તડીપારની કાર્યવાહી પણ કરવામાં આવશે। આગામી મહાશિવરાત્રિના મેળાને લઈ ભવનાથ વિસ્તારમાં એસડીએમ શ્રીની અધ્યક્ષતામાં જે ગેરકાયદેસર દબાણો જે થયેલા છે તેને દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે સાંજના સમયે સુદર્શન તળાવ પાસે ભવનાથમાં આવતા શ્રદ્ધાળુઓ મારફતે પણ ફરિયાદ મળેલી કે અહીંયા એક શિવગીરી ગુરુ જયદેવગીરી મહારાજ, તેમનો શિષ્ય આ શિવગીરી છે, તે કેટલાક શ્રદ્ધાળુઓને પણ હેરાન કરે છે અને તેમનું જે બાંધકામ છે તે ગેરકાયદેસર સરકારી જગ્યામાં કરવામાં આવેલું છે। આ ફરિયાદના આધારે એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં ભવનાથ પીએ અને તેમની ટીમને સાથે રાખી અને ત્યાં ચેક કરવામાં આવેલું, તો તેમને ત્યાંથી મોટા પ્રમાણમાં ધારિયા, તલવારો, કુહાડી એવા હથિયારો મળી આવેલા છે। આને ધ્યાને રાખીને ભવનાથ પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ 135 મુજબ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમજ આ જે આરોપી છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અગાઉ પણ તેના વિરુદ્ધ 360 દાખલ થયેલી છે, સાથે સાથે મારામારીના પણ ગુનાઓ દાખલ થયેલા છે અને કેટલીક નાની ફરિયાદો પણ તેના વિરુદ્ધ આવતી રહેશે। અગાઉ પણ તેને ભવનાથ વિસ્તારમાંથી તડીપાર કરવામાં આવેલો છે। આગામી મેળાને ધ્યાને રાખી અને ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા આ મહાશિવરાત્રિના મેળાને ધ્યાને રાખીને તેમને તડીપાર કરવા માટેની દરખાસ્ત